નમસ્કાર મિત્રો, આરવી સ્ટડી સેન્ટરમાં તમારું સ્વાગત છે। શરૂ કરીએ આપણે આજનો ગુજરાતીનો ટોપિક સંધિ છોડો અને જોડો। અહીંયા આપણે પ્રશ્ન સાથે સંધિના નિયમ શીખતા જવાના છે। કેટલાક વિચારે છે કે સાહેબ આમાં તો નિયમ ક્યાં છે, પણ થોડુંક ધ્યાનથી જોશો તો નિયમ પણ તમને મળી જશે। સાવ બેઠે બેઠું કુદરતે આપને આપતી નથી। કુદરત આપણને છે એ ઘઉં, ચોખા, અનાજ, કરિયાણું, મીઠું, મરચું બધું અલગ અલગ આપે છે। આપણે શું કરવું પડે? ભેગું કરવું પડે છે, અને ત્યારે આપણી રસોઈ તૈયાર થાય છે। પણ યત નથી જોવું પડે કે કઈ વસ્તુ ક્યારે ભેગી કરવી। એમ અહીંયા પણ આપણે સંધિ જોડવામાં કઈ વસ્તુ ભેગી કરવી અને છોડવામાં ક્યાંથી છૂટું પાડવું એ આવડી જાય એટલે ભયો ભયો, બરાબર ને? એક પંક્તિ થઈ જાય કે બીડું ઝડપ્યું છે તો મુઠ્ઠીમાં દબાવી રાખો, સામનો કરવા છાતી સતત ફૂલાવી રાખો, આપશે માર્ગ સ્વયં વિઘ્ન ખસીને ઘાયલ, છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો, છે શરત એટલી કે જુસ્સાને ટકાવી રાખો। ચાલો જુસ્સાને ટકાવી અને આપણે આજે સંધિના નિયમો અને એમની માહિતી પૂર્ણ કરીએ। પહેલા છે સંધિ જોડવાના નિયમ। પહેલાં તો આપ્યું છે, છૂટું આપ્યું છે સૂર્ય વત્તા ઉદય। વત્તા નહીં બોલું, સૂર્ય વત્તા ઉદય, તો આને જોડવામાં આવશે સૂર્યોદય। સૂર્ય વત્તા ઉદય એટલે સૂર્યોદય। હવે આમાં નિયમ કયો છે જુઓ, તો સૂર્ય તેમ બોલો એટલે છેલ્લે અ બોલાય, અને ઓલામાં જો પહેલો ઉ આવ્યો એટલે પહેલામાં છેલ્લું છે અ અને બીજામાં પહેલું છે ઉ, એટલે અ ઉ ભેગું થાય, તો અ ને ઉ ભેગું થાય તે ઓ બનાવે। પછી મને ઝડપથી બોલો ને તો તમને ખ્યાલ આવે, જેમ કે અ ને ઉ સાઈડમાં આપ્યું છે અ વત્તા ઉ, તો બોલો તો અ ઉ તો છેલ્લે ઓ થઈ જાય। અ ને ઉ ને તમે ઝડપથી આમ બોલો ને, ઉચ્ચારણ કરો ને, તે શું થઈ જાય? ઓ થઈ જાય, એટલે શું બને બોલે છે? સૂર્યોદય બને છે। કવિન્દ્ર તો હસવાય હોય કે દીર્ઘાય હોય, હસવાળું દીર્ઘાવાળું હોય, પણ પહેલાં ઈ છેલ્લે ઈ, નાનો ઈ મોટો ઈ નહીં જોવાનો, બે ઈ ભેગા થતા હોય એટલે એ દીર્ઘ ઈ જ બનાવે, મોટો ઈ બનાવે। જો એ જોડણી પણ આવડી જશે તમને। આ તો સંધિ છે પણ આ જોડણી બની ગઈ ને। હવે તમને કવિન્દ્રની જોડણી પૂછી તો વી કેવો આવશે? દીર્ઘઈ આવશે, એટલે કવિ વત્તા ઇન્દ્ર તો કવિન્દ્ર, ઈ ભેગા થયા એટલે દીર્ઘ ઈ બન્યો। મહા વત્તા ઈશ, તો મહા વત્તા ઈશને કહેવાય છે મહેશ। જો મહામાં છેલ્લે આ આવ્યું અને ઓલામાં ઈ આવ્યું, આ અને ઈ ભેગા થાય એટલે એ બનાવે। હવે આમ ઝડપથી બોલો તો એ આમ આ અને ઈને ઝડપથી બોલવાનું, તો છેલ્લે એમ ઝડપથી બોલવા જશે ને તો એ બોલાશે, એટલે મહેશ। સદ વત્તા ભાવના, તો એને કહેવાય સદભાવના। આ વ્યંજન સંધિ છે, દ અને ભ એ બે વ્યંજન છે, ઓલામાં બે સ્વર આવતા હતા। પછી છે સુ વત્તા અચ્છ, આવું સુની અંદર ઉ આવ્યું અને અચ્છની અંદર અ આવ્યું, ઉ અને અ ભેગા થાય એટલે વ બનાવે, એટલે શું બની જાય છે? સ્વચ્છ બનશે। જો ઉ ને અ ભેગા થયા તો શું બનાવ્યું? વ। હવે ઉ ને અને ઝડપથી બોલો તો વ તો એ વ બોલાશે, એટલે જોજો થોડોક ટોન છે ને એ વનો આવશે, ઉ ને અ ઝડપથી બોલશો ત્યારે। પછી છે નિહ વત્તા મળ, તો આને કહેવાય નિર્મળ। કોઈ પણ વિસર્ગ હોય ને, વિસર્ગ જો ની લખ્યું પછી બે ટપકા છે, વિસર્ગ છે, તો હંમેશા એનો ર થઈ જાય અને પાછળના શબ્દ પર આવે। તો નિહ વત્તા મળ, તો ની નો રેફ થઈ અને એ ક્યાં બે છે? મ ઉપર બે છે, એટલે નિર્મળ બની જશે।
વિસર્ગનો ર થાય, એટલું યાદ રાખજો. પરમ વત્તા ઈશ્વર તો કહેવાય છે પરમેશ્વર. જો મહેશમાં આવ્યું હતું ને, મહા વત્તા ઈશ્વર, એમાં આ અને ઈ હતું, પણ આમાં અ ને ઈ છે. અ ને ઈ ભેગા થાય તો પણ એ જ બનાવે, એટલે અ વત્તા ઈ, તો એ જ બોલાય છે છેલ્લે. પ્રશ્ન 8મો છે, ઇતિ વત્તા આદિ. તો આમાં શું છે, જો ઇતિમાં ઈ આવ્યો અને આદિમાં આ આવ્યું, તો ઈ વત્તા આ ભેગું થાય તો શું થાય? યા થાય. જો ઈ અને અ હોય તો ય, પણ ઈ અને આ તો યા. હવે આને ઝડપથી બોલો તો યા 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 છેલ્લે બોલાય જ તે. તો ઇતિ વત્તા આદિ એટલે શું બની જાય છે? ય બની જાય, એટલે ઇત્યાદિ કહેવાશે. દેવ વત્તા ઋષિ, તો અ અને રૂ ભેગો થાય એટલે અર બને. અ અને રૂ ભેગો થાય એટલે અર. અને દેવ વત્તા ઋષિ તો દેવર્ષિ. એક વત્તા એક એટલે કે અ વત્તા એ ભેગો થાય. જો ક ની અંદર અ છે, એ ની અંદર એ, અ વત્તા એ તો અય બને. અ એ, ઝડપથી બોલો, અ એ એમ બોલશો એટલે છેલ્લે ઝડપથી બોલવા જશે ને તો અય બની જશે. તો અ અને એ ભેગા થાય એટલે એક એક બને છે. પછી છે પ વત્તા અન, મતલબ કે ઓ અને અ ભેગા થયા, ઓ તો છેલ્લે વ બનશે. તો પ વત્તા અનમાં ઓ અને અ ભેગા થાય એટલે વ બનાવે, એટલે શું થઈ જાય છે? પવન. પછી નહીં વત્તા અક, જો આવા પ્રશ્ન પૂછી શકે. નહીં વત્તા અક તો અય ને અ આવ્યું, બોલામાં ઓ અને અ આવ્યું હતું, પણ આમાં અય અને અ, તો અય ને અ આવે ને તો આઈ બની જાય. શું બની જાય? આઈ. એટલે નહીં વત્તા અક તો બનશે નાયક. ન ની આ જોડાઈ જાય એટલે ના ય, છેલ્લે ક તો છે તે નાયક. સત ચિત આનંદ, આ તો તમને ખ્યાલ જ છે. તનો ચ બની જાય અને તનો દ બની જાય છે, એટલે સચ્ચિદાનંદ. પછી નિહ વત્તા ધન, તો બે ટપકા હોય, વિસર્ગ હોય એટલે ર બની જાય, પાછળના શબ્દ પર મૂકવાનો રેફ, તો શું બનશે? નિર્ધન. સમ વત્તા કલ્પ તો કહેવાય સંકલ્પ. તો મનો અનુસ્વાર થઈ જાય. શું થઈ જાય? મનો શું થઈ જાય? ખોડોમાં હોય એનો અનુસ્વાર થઈ જાય. સદા વત્તા એવ, તો આ અને એ ભેગા થયા તો અય બનાવે. હમણાં જોયું આપણે, આ વત્તા એ ભેગા થાય તો આ એ આ એ આ એ આ તો છેલ્લે અય થોડુંક બોલાશે. તો આ અને એ ભેગા થાય એટલે અય બોલાય, એટલે શું બનશે? સદૈવ. સદા વત્તા એવ સદૈવ. ભાનુ વત્તા ઉદય, જો બે હસવાવાળું, બે દીર્ઘાવાળું કે હસવા દીર્ઘાવાળું, હસવી દીર્ઘાવાળું ભેગું થાય તો હંમેશા એ દીર્ઘાવાળું જ બનાવે. અહીંયા જો ભાનુ હસવાવાળું છે નું, અને ઉ એ પણ હસવાવાળું છે, તો હસવાવાળું ભેગા થાય તો એ શું બનાવી નાખે? દીર્ઘાવાળું બનાવે છે. એટલે નું છે એ દીર્ઘય થઈ જાય છે. ભાનુદય. શું થઈ જાય છે? ભાનુદય. વિદ્યાર્થી શબ્દ, તો આ અને અ તો આત રહેશે, એટલે એને વિદ્યાર્થી કહેવાશે. વિદ્યા વત્તા અર્થી, વિદ્યાર્થી. ઉત વત્તા લાસ, ઉત વત્તા લાસ, તો ત પછી જો લ આવે ને તો તનો લ થઈ જાય. પાછળનો કયો શબ્દ છે? બની જાય. પાછળનો પહેલો શબ્દ કયો હશે? લ છે, તો તનો લ થઈ જાય, એટલે ડબલ લ આવશે, ઉલ્લાસ. મનઃ વત્તા રથ, તો જેમ વિસર્ગનો ર થાય એમ ઘણી વખત વિસર્ગનો ઓ પણ થાય. તો એ મનઃ વત્તા રથ
તો અહીંયા મનોરથ નહીં થાય પણ મનોરથ થશે. શું થશે? મનોરથ. દિક વત્તા અંબર તો કનો ગ થાય. અંતાક્ષરી લાગે, ખબર છે ને, આપણે અંતાક્ષરી રમતા હોય તો અમુક શબ્દ ખૂટી જાય, પછી કે હવે ક્ષનો શ થાય ને દનો ન થાય ને આપણે આવું બોલીએ છીએ. એમાં અહીંયા પણ દિક વત્તા અંબર તો કનો શું થઈ જાય છે? ગ થઈ જાય છે. દિગંબર બનશે. શું બનશે? દિગંબર. વન વત્તા ઔષધિ તો અનો અવ થાય તો એ અવત રે ભાઈ, એટલે વનૌષધિ. જગત વત્તા નાથ તો કોઈ પણ જ્યારે ખોડો ત હોય ને, ખોડો ત એ પાછળના શબ્દ હોય ને પ્લસ પછીના એને અનુસરે, તો ત પછી ન છે એટલે ત ન બની જશે, એટલે જગત છે તો એ ન બની જાય છે જગન્નાથ. પ્રતિ વત્તા અક્ષ તો ઈ અને અ ભેગા થાય તો અગાઉ જેવું ય બને, ય ય ય ય એટલે ય જ બોલાશે, તો શું થઈ જાય છે? પ્રત્યક્ષ. પછી છે અધઃ વત્તા ગતિ તો જો બે વિસર્ગ આવ્યા, બે ટપકા આવ્યા, કાં ર બને કાં ઓ બને. અહીંયા ઓ બનશે, વિસર્ગનું શું બનશે? ઓ. એટલે અધઃ ગતિ આવશે તો શું આવશે? અધોગતિ. એ જ રીતના આપણે અહીં સંધિ છૂટી પાડીએ. પહેલાં આપણે શું કર્યું? જોડતા હતા, હવે છોડવાનું. મહોત્સવ તો અહીં શું બનશે? મહા વત્તા ઉત્સવ. ઓ અને આ તો ઉ બને, એટલે ઓ હોય તો આ ઉ બને, એટલે મહા ઉત્સવ. ગિરીશની સંધિ છોટી પાડો તો ગિરી વત્તા ઈશ. નિરંજનની સંધિ છૂટી પાડો તો અહીં ર આવ્યો ને એ વિસર્ગ બની જાય છે, એટલે નિહ વત્તા અંજન અથવા નિર વત્તા અંજન બે કહેવાય છે. નિહ વત્તા અંજન અથવા રને ખોડો બનાવી નિર વત્તા અંજન. ભાવાત્મકની સંધિ છોડો તો ભાવના વત્તા આત્મક. ઉચ્ચારણની સંધિ છૂટી પાડો તો ઉત વત્તા ચારણ, કારણ કે છેલ્લી જોડશો એટલે ત છે ને એ પાછળના શબ્દને અનુસરે, એટલે તનો ચ થઈ જાય. જો પાછળ ન હોય તો તનો ન થાય, પાછળ દ હોય તો તનો દ થાય, પણ એ તની પાછળ ચ હશે એટલે તનો શું થઈ જાય? ચ થઈ જાય છે. નમસ્કારની સંધિ છોડો તો નમઃ વત્તા કાર. ગાયિકાની સંધિ છૂટી પાડો, જાઓ બધું યાદ રાખવાનું અમુક વસ્તુ. તો ગઈ વત્તા ઈકા, અય વત્તા ઈ તો આય બનાવે, તો ગઈ વત્તા ઈકા એટલે ગાયિકા. તપોભૂમિની સંધિ છૂટી પાડો તો તપઃ વત્તા ભૂમિ, તપઃ વત્તા ભૂમિ. જો વિસર્ગ હોય તો એનો ઓ પણ થાય. સન્નારી તો એમાં સત વત્તા નારી. જો આમાં તની પાછળ ન છે એટલે ત કોને અનુસરે છે? નને અનુસરે. હમણાં ઘડીક પહેલાં જોયું તો ચને અનુસરતું હતું, એટલે ત્યાં ડબલ ચ થઈ ગયા હતા, એ ડબલ ન આવશે. સન્નારી, સત વત્તા નારી. પરમોદારી તો પરમ વત્તા ઔદાર્ય, પરમોદાર્ય તો પરમ વત્તા ઔદાર્ય. વાગીશ તો વાક વત્તા ઈશ, કારણ કે ગનો મૂળ વ્યંજન કયો છે? ક છે. દુર્ગુણ તો દુહ વત્તા ગુણ અથવા દૂર વત્તા ગુણ. અન્વયની સંધિ છોડો તો અનુ વત્તા અય. અન્વય એટલે શું? અનુ વત્તા અય. ઉ વત્તા અ તો વ બને. રામેશ્વરની સંધિ છોડો તો રામ વત્તા ઈશ્વર. સંવાદ તો સમ વત્તા વાદ. ઉદ્યોગ તો ઉત વત્તા યોગ, ઉદ્યોગ, ઉત વત્તા યોગ, કારણ કે દનો મૂળ વ્યંજન શું છે? ત છે. હરિચ્છા તો હરિ વત્તા ઈચ્છા. તમને એમ થાય ઓલા આપણે દીર્ઘ તો અહીં હસવાય કેમ? પણ આપણે સંધિ છૂટી પાડવાની છે એટલે. હવે છૂટી પાડવાનું જવો ને તો પહેલાંમાં ઈ બીજામાં ઈ, તો જ્યારે બે હસવા હોય દીર્ઘય હોય ભેગા થાય એટલે દીર્ઘય જ બનાવે.
એટલે જોડો ત્યારે દીર્ઘય હોય પણ છોડો ત્યારે અલગ હોય છે. તો હરિચ્છા, હરિ વત્તા ઈચ્છા હસવાઈ આવશે. ષડાનંદ, તો ષટ વત્તા આનંદ. ડનો મૂળ વ્યંજન કયો છે? ટ છે. મહર્ષિ, તો મહા વત્તા ઋષિ. આ અને રૂનો શું થાય? અર થાય એટલે મહર્ષિ એમ બને છે. મહા વત્તા ઋષિ. નિરસ, તો નિહ વત્તા રસ. તન્મય, તો તત્ વત્તા મય. તન્મય, તો તત્ વત્તા મય. શિષ્યકત્વ, શિષ્યકત્વ, તો શિષ્ય વત્તા એકત્વ. શિષ્ય વત્તા એકત્વ. સજ્જન, તો સત વત્તા જન. ભાવુક, તો ભવ વત્તા ઉક. જો ભાવુકમાં યાદ રાખજો, ગાયકમાં ગઈ વત્તા ઈક, પવનમાં પ વત્તા અન, ભાવુકમાં ભવ વત્તા ઈ ઉક, ભવ વત્તા ઉક. અને છેલ્લું નિરપરાધ, તો નિહ વત્તા અપરાધ. નિહ વત્તા અપરાધ. તો આ થઈ આપણી સંધિ. સંધિ જોડણી મિત્રો શું છે ખબર છે? નિયમ તો આવડવા જ જોઈએ, પણ નિયમની સાથે પ્રેક્ટિસ કરવી પડે. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. પ્રયત્ન જ માણસને છે ને સંપૂર્ણ બનાવશે. એટલે વધુ ને વધુ પ્રયત્ન કરજો. બરાબર. આ તો આપણને અમુક એવી લાગતી હોય એવી આપણે ઉદાહરણ સાથે લીધી છે. બાકી ઘણા બધા ઉદાહરણો તમને મળી રહેશે. બરાબર. ચાલો નવા લેક્ચર મળશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.